ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા બુટલેગરો વારંવાર ઉડાવી રહ્યા છે. તો સુરત ગ્રામે એલસીબીની ટીમે પલસાણાના અમલસાડી ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતા લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક રાજસ્થાનીને ઝડપી પાડી દારૂ સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહાનિરીક્ષક સુરત વિભાગના પ્રેમવીરસિંહ, પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય રાજેશ ગઢિયા દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં દારૂની જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા આપેલી સૂચના લઈને સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ એનજી પાંચાણીની ટીમ પીએસઆઈ જેએલ પટેલ, પીએસઆઈ એચસી મસાણી અને પીએસઆઈ એએસએન ચૌહાણ સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ એચસી મસાણી ટીમના હેડ કોન્સ્ટેબલ ચિરાગ જયંતિલા, હેડ કોન્સ્ટેબલ અમરતજી રાઘાજી અને હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ભૂપતસિંહને મળેલી બાતમીના આધારે પલસાણાના અમલસાડી ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી ટ્રકને આંતરી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂનો 61 લાખથી વધુ રૂપિયાનો દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ સહિત 81,32,000થી વધુની મત્તા પોલીસે કબજે કરી ટ્રક ચાલક રમેશ ગેવરામ બિશ્નોઈની ધરપકડ કરી હતી. તે દારૂનો જથ્થો આપનાર રાજસ્થાનના ધર્મારામ બિશ્નોઈ સહિતનાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.